નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે ખેડૂતના ખેતરમાં જે ચણાનો પાક હતો એમાં કહેવાય ને કે પાણી ફેરી વળ્યું, કે જે આખો જે પાક છે એ ભૂંડાએ નષ્ટ કરી નાખ્યો. કે જે ખેડૂત રાતને દિવસ મહેનત કરે કે સારું બિયારણ લાવે, સારી દવા છાંટે અને મિત્રો કહેવાય ને કે સારામાં સારી માવજત કરે, અને એક ખેડૂતને આશા હોય કે એનો પાકનું ઉત્પાદન વધારે આવે અને જે એનો બજાર ભાવ છે એ પણ વધારે આવે. પણ મિત્રો, અહીંયા તો કંઈક અલગ જ થઈ ગયું કે ખેડૂતની જે મહેનત છે મહેનતમાં પાણી ફેરી વળ્યું. તો હું તમને મિત્રો બતાવું કે જે ખેડૂત મહેનત કરી છે એનો જે ચણાનો પાક છે એ ભૂંડાએ કેવી રીતે આજે બધું નુકસાન અને જે પાક છે એ બધો વેડફી નાખ્યો, એટલે કે બગાડી નાખ્યો, કે સાવ નુકસાન થઈ ગયું 100% કે ભૂંડા આવે છે અને રાતના સમયે ભૂંડા આવે છે, દિવસે ક્યાં ભૂંડા જાય એ કંઈ ખબર નથી. પણ જે આ ખેડૂતનો પાક છે એ તમે જુઓ કે હું તમને બતાવું કે ખેડૂતના મહેનત છે, મહેનતમાં પાણી ફેરી વળ્યું છે અને ખેડૂત આજે કેટલો માવજત કરી અને એનો પાક પાકવાની તૈયારીમાં હતો. અને ચણા પણ ખાઈ એવા થઈ ગયા છે, ચણા પણ બેસી ગયા છે, પોપટા પણ સારા છે. અને આ ચણાનો પાક છે એ પાક તો થોડોક ઊભો રહ્યો છે. હું તમને બતાવું એમાં ચણાની બેઠક કેવી છે, ચણા કેવા છે અને એમાં ઊભો છે એ પાકની પરિસ્થિતિ કેવી છે. અને મિત્રો, આ તો હાવ જે પાક છે એ નષ્ટ થઈ ગયો છે. તો મિત્રો, હું તમને બતાવું આજે જે આ ભૂંડાએ બગાડ્યું છે, અહીંયા આપણે ફિલ્ડમાં જ છીએ અને તમને બતાવું. તો મિત્રો, આ ચેનલ ખેતી અને ખેડૂત ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરી અને ખેડૂત મિત્ર સુધી શેર કરજો. તમારે જો પણ આવો પાક ન બગડે એનું પણ ધ્યાન રાખજો, નકર તમારો જે પાક છે એમાં પાણી ફેરી વળશે અને ખેડૂતને મિત્રો રોવાનો વારો આવશે. તો હું તમને બતાવું જે ચણાના પાકમાં નુકસાન થયું છે ને એ ભૂંડાએ કેવું કરી નાખ્યું છે કે આવું તો કોઈ જાનવરે ન કરે એવું ભૂંડાએ આ કરી નાખ્યું છે મિત્રો. કે આપણે રખડતા રોજ ભૂંડા રખડતા રોજ કે ઢોરા આવતા હોય તો એ ચરી અને જતા રહેશે, પણ આ તો બધું તબંગિત કરી નાખ્યું. તમને બતાવું તો મિત્રો, આ તમે જુઓ કે આ જે પાક છે, આ ખેડૂતનો જે ચણાનો પાક છે એ તમે પોપટા પણ એમાં જોઈ શકો છો. અને જે આખો પાક છે પાકો આખો કેવી આ જે ભૂંડાએ ઉત્કાળી નાખ્યું છે. આ હું તમને બતાવું કે જેવી રીતે વરસાદનું પાણી આપણે હોરું પડતું હોય એવી રીતે આ જે ભૂંડાએ બગાડી નાખ્યું છે આખો જે આ પાક છે, ચણાનો પ્લાન્ટ છે એ. આજે મિત્રો આ ખેડૂત મિત્રએ 5 વીઘાના ચણા વાયા હતા. કે એક જે ચણાની વેરાયટી 3 નંબર, ગુજરાત 3 નંબર આવે એ વેરાયટી વાયેલી હતી, બોમ્બે સુપર કરીને એનું નામ હતું. અને જો મિત્રો, આ જે ભૂંડાના પણ કોઈ કહેવાય ને કે કોઈ અત્યારે નામ નિશાન નથી, જે ચણામાં રવા દીધું એનું નામ નિશાન નથી રહેતું, એવું ઉત્કાળી નાખ્યું છે. અને ક્યાંક ક્યાંક છોડવા બેઠા છે, ઊભા રહ્યા છે. એ હું તમને જે છોડવા ઊભા છે ને એ હું તમને બતાવું મિત્રો. કે આ જોવા મિત્રો, આ જે ચણા છે એ કેવા છે તમે જોઈ શકો છો. કે આ તમે જુઓ કે એની બેઠક જુઓ, એમાં ફ્લાવરિંગ જુઓ અને છોડવા પણ આપણે કહેવાય ને કે 2-2 ફૂટની 1.5-2 ફૂટના હાઈટવાળા છોડવા છે. પણ મિત્રો, આ જે એક છોડવા ઊભો રહ્યો એમાં ચણામાં તમે બેઠક જુઓ કે કેવી બેઠક બેઠી છે. અને ખેડૂત અત્યારે મિત્રો રાત દિવસ મહેનત કરતા હોય, હું પણ મિત્રો મહેનત કરું છું. અને કારણ કે આપણે આમાં મોંઘી દવા છાંટતા હોય, મોંઘું ખાતર લાવતા હોય, મોંઘું બિયારણ વાવતા હોય અને ખેડનો ખર્ચ પણ થતો હોય છે. અને ખેડૂતને મિત્રો આજે 2025 અને 26માં માવઠા ઉપર માવઠા ચાલુ રહ્યા છે. અને ખેડૂતનો જે આપણે ચોમાસું પાક હતું એમાં કંઈ વળ્યું નથી એવું કહેવું હોય તો કહી શકાય. તો ખેડૂત એ જે કપાસનો પાક હતો અને કાઢીને સરસ મજાની ખેડ કરી અને સારું બિયારણ લાવી અને વાવેતર કર્યું હતું. અને આજે ચણા પણ મિત્રો 2 મહિના ઉપરના થઈ ગયા છે. તમે જુઓ કે હવે આપી ખાઈ એવા થઈ ગયા છે, અંદર દાણા પણ બેવી ગયા છે. તો હું તમને જે દાણા છે એ પણ બતાવું. જો ફોલી અને મિત્રો, આ જે દાણા છે આમાં એક પોપટામાં 2 દાણા મિત્રો નીકળે છે. તો આવા જે ચણાના જે તમે જુઓ કે આવા દાણા છે, આ જો ખાઈ એવા આ ઓળો પાડી એવા થઈ ગયા. અને લીલા આપણે વેચવા હોય તો લીલા પણ આનું માર્કેટ વેચી શકે. પણ મિત્રો, હવે આ ખેડૂત છે એ કંઈ મેળના નથી લીલા વેચી એવા કે નથી આ સૂકો પાક થાય. તો આવી રીતે આખું જે ભૂંડું છે એને ધબડાટી બોલાવી અને આ જે ચણાનો પાક છે એમાં ભૂંડાએ બાકા ઝીકી બોલાવી નાખી છે મિત્રો. તમે જુઓ કે જે
આખો ખડા ખડા પાડી દીધા છે અને ક્યાંય પણ જે ચણા કોક છોડવો ઊભો છે એમાં આ જો મિત્રો આ છોડવો પાછો ઊભો આવ્યો છે એમાં આવી રીતે તો જે ખેડૂતે આજે પાક વાવ્યો છે એના પાકમાં જે ચણાનો પાક છે એમાં ભૂંડળાએ પાણી ફેરવી નાખ્યું છે અને આ જે ખેડૂત છે ને અત્યારે મિત્રો આ ખેડૂતને બહુ મોટું નુકસાન અત્યારે થઈ ગયું છે. આમાં સરકાર સહાય પણ ન આપે. આમાં કેવી રીતે આપણે સહાય માગી શકીએ કે જે આ ભૂંડળાએ નુકસાન કર્યું છે ને મિત્રો એવું તો આ માવઠા જે માવઠું પડે ને એની કરતાં માવઠાનું નુકસાન ઓછું થાય છે અને આ ભૂંડળાએ એવું નુકસાન કરી નાખ્યું છે કે આમાં નો કંઈ હાથમાં આવે કે નો તમે આને વીણી અને પણ હવે આને આ તમે જુઓ મિત્રો કે આખો જે ચણાનો પ્લાન્ટ છે આખો પ્લાન્ટ ભૂંડળાએ બગાડી નાખ્યો છે, વેર વિખેર કરી નાખ્યો છે. જે ખેતરના જે ખેતર છે ચણાનું ખેતર છે એ આજે આમ આખું જે જમીનમાં ચણા છે એ રળબોળી નાખ્યા. જેને કેવું એમ કહેવું હોય તો કહી શકાય કે ચણાના પાકમાં ભૂંડળાએ ફૂલ બાકા ઝીકી બોલાઈ નાખી છે. જુઓ મિત્રો તો તમને કે જેવી રીતે વરસાદનું પાણી હોણવું પડે ને એવી રીતે આ જે પ્લાન્ટ છે આખો બગાડી નાખ્યો છે. ખેડૂતે કેટલા ખર્ચ કર્યા હોય કે એને એક આશા હોય ખેડૂતને કે મારું આ જે પાક વાવ્યો છે એનું પ્રોડક્શન આવે અને ઉત્પાદન સારું મળે તો હું માર્કેટમાં વેચી શકું અથવા તો જે ચણાનો પાક થાય એ ટેકાના ભાવમાં પણ એ ખેડૂત છે વેચી શકે. પણ અહીંયા કંઈક અલગ જ બન્યું છે કે ભૂંડળાએ વેર વિખેર કરી નાખ્યું છે. મિત્રો મેં પણ ચણાનો પાક વાવ્યો છે. હજી મારે પોપડા નથી બેઠા, અત્યારે ફાલ આવવાની તૈયાર છે અને હું આજે મારા જે ખેતર છે એમાં હું દવાનો છંટકાવ કરવા આવ્યો હતો કે જે આપણે અત્યારે ઈયળનો અટક છે એમાં ઈયળની દવાનો છંટકાવ કરવા આવ્યો હતો. તો મિત્રો મારે પણ આ કંઈક આવું થાય ચણાનો બગાડ ભૂંડળા કરે, કારણ કે જે ચણા આગેતરા જે ખેડૂત મિત્રોએ વાવેલા હતા એ બધા ખેડૂત મિત્રના જે ચણા છે એ પણ બગાડવા માંડ્યા છે. તો મિત્રો આ જો ઘઉંનો પાક જુઓ તો એમાં પણ આ ઘઉં પણ ખૂંદી નાખ્યા છે. ઘઉં જે છે નાના છે પાછેતરા ઘઉં છે એ પણ ઘઉં છે એ ખૂંદી નાખ્યા છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો આ ભૂંડળાની માહિતી સારી લાગી હોય, ભૂંડળા ચણાનો પાક છે એ સાવ નષ્ટ કરી નાખ્યો છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો પેજને ફોલો કરી નાખજો. અને મિત્રો બીજું કોઈ કોમેન્ટ કરજો કે અત્યારે ભૂંડળા માટે એનો ઉપાય શું કરવો અને દવા આપણે છંટકાવ કરવાથી ભૂંડળા કે રખડતા રોજ ભૂંડ કે ઢોર ન આવે તેના માટે કઈ દવાની છંટકાવ કરી તે કોમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. જરૂર કોમેન્ટથી કરજો કે ભૂંડળાના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરી શકાય. જય જવાન જય કિસાન. આ વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં.